ગાંધીનગર રોકાણના નામે ₹26.66 કરોડની ઠગાઈ. રૂપિયા પડાવતી ગેંગના 2 આરોપીઓ ઊંઝાથી ઝડપાયા. સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સને મોટી સફળતા મળી. 2 માસ પહેલા રાજકોટના ફરિયાદનો વોટ્સએપથી સંપર્ક કરાયો. શેરબજારમાં રોકાણ કરાવતી કંપનીના નામે છેતરપિંડી કરી. ફિનાલ્ટો નામની ફેક વેબસાઇટની લિંક મોકલી છેતરપિંડી. $500 રોકાણ સામે $101 નફો બતાવ્યો. 7 ઓગસ્ટ 2025 થી 7 ઓક્ટોબર દરમિયાન સતત ફ્રોડ થયું. અલગ અલગ એકાઉન્ટમાં 26.66 લાખ રૂપિયા પડાવ્યા. આંતરરાષ્ટ્રીય સાયબર ગુનેગારોને રૂપિયા મોકલી કમિશન મેળવાતું હતું. રાજેશ ઉર્ફે કપિલ ચૌધરીના એકાઉન્ટમાં 1.37 કરોડ વ્યવહાર. ધર્મેન્દ્ર રાવલના એકાઉન્ટમાં 63.41 લાખના વ્યવહાર. રાજકોટ, વડોદરા, વલસાડ અને અમદાવાદમાં 4 કેસ નોંધાયા. તો તમામ કેસમાં એક જ મોડસ ઓપરેન્ડી સિનિયર સિટીઝન શિકાર. રોક કિર્ક એપ દ્વારા કુલ 460 કરોડના ફ્રોડની આશંકા છે. ચોથું જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું છે તે રાજકોટમાં થયેલું છે. તેમાં બી બિઝનેસમેન છે અને 26 કરોડથી ઉપર રૂપિયાનું આ રીતે જ વોટ્સઅપમાં રોકાણ કરવા માટેની લાલચ આપીને તેમને જે ઇન્વેસ્ટમેન્ટ માટે કરાવડાવેલું છે અને 26.42 કરોડ રૂપિયાનું એમની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું છે. આગળ પણ અમોએ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અમારા યુનિટ દ્વારા 7 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કુલ અત્યારે બીજા 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે. એમ કુલ 9 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે.